નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ખેડૂત સેવા ભાવતાલમાં। મિત્રો, માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે। પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે એટલે કે સોમવારથી ગરમીને લઈને એક મોટી આગાહી કરી છે। ચાલો જાણીએ એ પહેલા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અંબાલાલના મતે ગુજરાતના કયા વિસ્તારોમાં ગરમીનો પારો આસમાને પહોંચશે? અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજે રાજ્યમાં ગરમીનું જોર વધશે। ઉત્તર અને પશ્ચિમ દિશાના પવનોને કારણે વાતાવરણ એકદમ સૂકું અને ગરમ રહેશે। અંબાલાલની આગાહી છે કે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસથી 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જઈ શકે છે। અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં બપોરના સમયે આકરી ગરમીનો અનુભવ થશે। અંબાલાલ પટેલે ખેડૂત મિત્રોને ખાસ સાવચેત કર્યા છે કે વધતી જતી ગરમીને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ ઝડપથી ઘટશે। જે મિત્રોએ અત્યારે જીરું, ચણા કે ઘઉંના પાકની કાપણી બાકી હોય અથવા જે પાક હજુ ઊભો છે તેમાં જરૂરિયાત મુજબ પિયતનું આયોજન રાખો। આ ગરમ પવનોને કારણે પાકને નુકસાન ન થાય તે માટે વહેલી સવારે અથવા મોડી સાંજે પિયત આપવાની સલાહ અંબાલાલ દ્વારા આપવામાં આવી છે। પવનની ગતિ વિશે વાત કરીએ તો અંબાલાલના મતે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ મધ્યમ રહેશે, પરંતુ મેદાની વિસ્તારોમાં ગરમ લૂ ફૂંકાઈ શકે છે। આકાશ એકદમ સાફ રહેશે અને વાદળોની કોઈ હાજરી જોવા નહીં મળે। અત્યારે માવઠાની કોઈ શક્યતા નથી, જે ખેતીકામ માટે એક સારા સમાચાર છે। તો મિત્રો, આ હતી અંબાલાલ પટેલની આવતીકાલના હવામાનની આગાહી। આવી જ ખેતીને લગતી પળે-પળની અપડેટ અને સચોટ માહિતી માટે આપણી ચેનલ ખેડૂત સેવા ભાવતાલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી